હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો જો પૂરવાળી રેલવાળી સવાર થઈ ગઈ છે અને દાદા ને દાદી બે જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો જો આજે છે ને વસ્તુ કેવી થઈ છે કે રાત્રે તો સૂતા ન સૂતા એવું થયું અને પછી ઉઠીને જોયું તો નીચે એમ તો પાણી, સારા સમાચાર છે કે પાણી ધીમે ધીમે ઓછું થાય છે. જો કાલે જે આ કુંડાની બધું પડેલું રહ્યું ને એ બધું છે ને આખું ભરાઈ ગયું હતું. અત્યારે આટલું ઉતરી ગયું છે એટલે એક રીતે ઘણા રાહતના સમાચાર છે. એટલે એમ બીજો કાંઈ વાંધો નથી, સારું છે. અને આ જો ટાબરિયું ઉઠે, આંખ ખોલે બંધ કરે, ખુલે બંધ કરે. જો 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 શું કહ્યું મમ્મી? એ તો કહો આપણે પાર્કિંગમાં 5.5 જેવું તો હતું. હા, પાર્કિંગમાં જ અમારા પાર્કિંગમાં છે ને 5.5 ફૂટ જેટલું તો પાર્કિંગમાં પાણી હતું અને નાકા ઉપર તો ઓલમોસ્ટ જેટલી દુકાન હતી બધી જ ડૂબી ગઈ. લગભગ નહીં તો એ 10 ફૂટ જેવું તો હશે, નહીં હોય? 10 ફૂટ પાકું. કારણ કે કાલે હું આવ્યો ત્યારે મને ગળા સુધીનું પાણી હતું અને ત્યારે અહીંયા નીચે ગોઠણથી ઉપર હતું. અને તો એનાથી તો નાકામાં જાજુ હોય. હા, અહીંયા બહુ વધારે છે. હા, એ તો કહું એ વધારે. હજી મમ્મીના મામા ને એ લોકો બધા અહીંયા રહે છે ને એ બાજુ તો હજી વધારે. મારા મામા રહે છે અહીંયા એનાથી વધારે. એટલે બધી જગ્યાએ બધાને. એટલે રાતે એમ તો પપ્પાએ જો કે 1 વાગે ફોન કર્યો હતો કે કેટલુંક છે પાણી, શું છે શું નહીં. ત્યારે કીધું હતું મામા એ કે ના એમ તો એ કે હવે ટેન્શન જેવું નથી, પણ એ લોકોને તો ફર્સ્ટ ફ્લોર ઉપર પાણી આવી ગયું હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. યસ, ગુડ ન્યૂઝ, પાણી ઉતરે છે. પાણી ઉતરે છે. ના બધે સાફ કરવા નીચે ઉતરી ગયા. હા, પાર્કિંગ એવું બધું સાફ કરે છે. હજી તો પાણી કેટલું બધું છે એમ. એટલે સેમ દેખાડ્યું ને બ્લોગમાં પણ બધે. સેમ પાણીથી સાફ કર્યું તો આખી રાત તો ભરાણું જ હતું. એ લોકો એમ એમાં કહે એવું છે કે છે, ઘસી નાખે. હા, ડોર બેહી ગયો હોય ને એ નીકળી જાય. અને પાછું એમાં હજી અમારે કેવું છે કે આજે કદાચ પાણી ઉતરી જાય ને તોય કાલે આખો દિવસ અમારથી બહાર નહીં નીકળાય. કારણ કે કીચડ, કાદો ને કચરું ને એ બધું એટલું હજી જીવાત હશે અંદર. એટલે સૌથી પહેલાં તો લાઇટ આવી જાય એક. એટલે મોબાઈલમાં ને એમાંય ચાર્જિંગ નથી. જો અત્યારે વ્લોગ અપલોડ કરતા હતા 4 થી 5 વાર ટ્રાય કરી, સવારના ટ્રાય કરી છે પણ અપલોડ થતો નથી. કારણ કે બધાય નવરા, એટલે બધા ઇન્ટરનેટ જ વાપરતા હોય ને. જો કે ઓલમોસ્ટ હવે તો બધાની બેટરી પૂરી થઈ ગઈ હશે. અમારે થોડીક હતી. આ તો વળી નીચે ઇન્વર્ટર હતું એક ફ્રેન્ડને ત્યાં, પાછા અહીંયા 2 કરીને એવી રીતના ફોન ચાર્જ કરી આવ્યા એટલે વાંધો ન આવ્યો. હવે કે પાણી પાછું ચડે ને તો કે આવતા રહેજો કે અહીંયા કે અહીંયા એકલા કંટાળો થાય. અહીંયા કે બધા બેહીને કે મસ્ત કે મજા કરશું કે અહીંયા આવતું રહેવાનું હતું તમારે. પણ મેં કીધું અમને ટાઈમ જ ન મળ્યો કઈ વસ્તુ લેવા મૂકવા જવાનો. કેવી રીતે તો કે કેવલ તો આપણે સીધા અહીંયા લઈ આવત કે. મેં કીધું હવે ટાઈમ હતો કે બીજી વાર પાણી ચડે ને તો એ કે આવતા રહેજો અહીંયા. મેં કીધું કઈ વાંધો નહીં, આવતા રહીશું. હા, એ તો પછી તો કઈક કરશું. હવે એવું લાગે ને કે હવે પાછી આવશે એમ તો કે બિસરા બોટલા બધું લઈને અહીંયા આવતા રહેજો. મેં કીધું નો આવે તો સારું. હવે તો બિચારા કેટલાય નુકસાન. દુકાન વાળાને તો અમારે જનરલી કેવું થાય કે આખી દુકાનો કોઈ દિવસ ડૂબે નહીં. છેલ્લે 2008માં ડૂબી હતી. પછી એવી રીતે એવો પાણી નથી આવ્યું કે આખી દુકાનો ડૂબી જાય. એટલે લોકોએ પોતાની રીતે દુકાનથી 6-7 ફૂટ 5 ફૂટ એવી રીતના સિક્યોર એરિયા ઉપર ઓલું મૂકી દીધું હોય. પણ આ વખતે બધુંય ગયું. જેને એવી રીતે મૂક્યો છે એ લોકોનું ગયું. અમે અમારા 2 બાઇક મૂક્યા હતા પાછળ, તો બાઇકય પાણીમાં 99% એ પતી જ ગયું છે. એટલે હવે કાલે ઉતરે ને બધું ચોખ્ખું થાય ને તો પરમ દિવસે સન્ડે મિકેનિકને બોલાવશું. કારણ કે અમારી યારે બીજા 20-22 બાઇક બીજા હતા. એટલે હવે જોઈ કેવી રીતે કરવું. તો પછી મિકેનિકને અહીંયા બોલાવીને બધા એના ઓઇલ પાણી ફિલ્ટર જે બદલવાનું હોય બધું બદલાવી નાખશું. એટલે આ રીતના બધું થયું. અને હજી તો આ પાણી હાવ ઉતરશે પછી જીઈબી વાળા આવશે, જરાક એની રીતે ચેક કરી જશે, પાવર સપ્લાય ચાલુ કરશે. પછી મહાનગરપાલિકાવાળા આવશે, એ થોડોક કચરોની સાફ કરશે, ડીડીટી નાખશે, બધું કરશે. એટલે હજી આ બધું સેટલ થતાં પાણી આજે ઉતરી જાય ને તો હજી
કાલ પરમ દિવસે 2-3 દિવસ તો થઈ જશે ત્યારે બધું રૂટીનમાં નોર્મલ આવશે. કારણ કે કચરું એટલું આવ્યું ને રાત્રે 1 વાગે એમાં શું છે, જો અમારી સોસાયટીમાં છે ને આ એપાર્ટમેન્ટની પાછળના ભાગે ગેટ છે સોસાયટીનો એક, તો એ ગેટ રહ્યો ને રાતે 1 વાગે ખુલી ગયો હતો. જોકે સારું થયું ખુલી ગયું હોય, નકર એમાં કચરું ભરાયા કરત ને પાણીનો ફોર્સ લાગત તો ગેટેય તૂટી જાત, તો વધારે તકલીફ થઈ જાય. એના કરતાં એ ખુલી ગયો તો ત્યાંથી પાછળના ભાગેથી કચરું એટલું આવ્યું એટલે બધું ભેગું થયું છે. હવે જોઈએ ક્યારે બધું આ સેટલ થાય એની રાહ જોઈ. હે મને એમ કે ડેરી મિલ્ક પડી ફ્રીજમાં, તો શું હતું ખાલી એ તમે જ ખાધી હોય ને તમે જ મૂકી મેં હોય નથી ખાધી, તો કાંઈ હું મૂકવા ગયો? મેં ખાધી જ નથી પણ ડેરી હવે ગમે એને જેને એમ ખાધી હોય ને એ તમાર હોય તો તું જ હોય. મેં નથી ખાધી એટલે તો તો મરી મમ્મી ખાતા નથી પપ્પા ખાતા, હું નથી ખાતો તો કોણ ખાય? વિશ્વા જો આ હવાની બારીએ લટકે છે, હજી લટકે છે, બેઠી જ છે. ગેલેરીમાં બ્રશ કરવાનું, બારીમાં બેસવાનું. જો 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 આ જો આ નીચે આ નીચે પાણી ભરાણું છે ને, આ બધું એ ઉપર બેઠી બેઠી જોવે છે. જો જો બ્રેકિંગ ન્યૂઝ. વેલના પાણી ઉતરું છે ને. આ જો બધા ઝાડુ બાડુ લઈને અમારી મહિલા મંડળ આ જો આમ જો આ રહ્યા આવ્યા જો બધાય ચોટી પડ્યા હો. તે કામ તો કરવું જ પડે ને. કરવું પડે. બાજુમાં છે હજી આગળ જાય જ છે પાણી. જો પછી જામી જાય એટલે બધું ક્લીન કરતું જવું પડે, નકર આ બધું થઈ જાય હો. હાલ જો હજી અમારે ભાઈ જો આ ચોઈટા પાના પકડ લે. શું કરે છે? પુષ્પા માસીએ બંધ કરેલું હે બ્રો, એમ નો ખુલે. જો ફાઇનલી છે ને રાહતના સમાચાર આવી ગયા છે. પાણી આખી સોસાયટીમાંથી બહાર નીકળી ગયું છે અને ગેટ ઉપર છે ગોઠણ સુધીનું, પણ હવે લગભગ 1-2 કલાકમાં એ બધું ઉતરી જશે એટલે પછી કોઈ ટેન્શનની વાત નથી. અને પાછી મહાનગરપાલિકાનું પણ પેલું આવી ગયું છે કે ભાઈ ઘણા બધા એમાં શું હોય કે આવું બધું થતું હોય ને ત્યારે ઘણા અફવાઈ એટલી ઉડાડવાવાળા માણસો હોય એમ કે ભાઈ હજી તો પાછી પાણી આવવાનું છે ને આમ છે તેમ છે. એટલે એ ક્લિયર મેસેજ આવી ગયો છે કે કોઈ પાણી નથી આવવાનું, ખોટી અફવા ઉપર ધ્યાન આપવું નહીં. એટલે કીધું સારું ચાલો. એટલે પાર્કિંગ ને એવું તો બધું ધોવાઈ ગયું, રસ્તો જે ખરો એ ધોવાઈ ગયો, પણ મેઇન તકલીફ છે બાજુમાં જે કોમન પ્લોટ છે ને અહીંયા એકદમ ચીકણો કિચડ ગારો ભર્યો છે આખો. એટલે જો હવે આશા એવી છે કે કાલે સવારે કદાચ જો થોડો ઘણો વરસાદ વ્યવસ્થિત આવી જાય ને તો એ બધું એમને નેચરલી ધોવાઈ જાય. નહીંતર પછી વળી પાછા ક્યારે હવે, કારણ કે સિટીમાં બધી જગ્યાએ પાણી એટલી જગ્યાએ ભરાણ હતા એટલે મહાનગરપાલિકાની ટીમ ક્યારે અમારો વારો લે એ નક્કી નહીં. હજી તો રિક્વેસ્ટની બધું નાખવું પડશે અને પછી એ લોકો આવીને સાફ સફાઈ કરી જશે અને પછી ડીડીટીને બધું છાંટવાનું હોય એ છાંટવા આવશે એટલે એ બધું કરશે હવે. અને લાઇટે આવી ગઈ કે 8:30 આજુબાજુ. 8:30 જ ને બીજું? હા 8-8:30 આજુબાજુ લાઇટે આવી ગઈ એટલે મેં ની એક શાંતિ થઈ ગઈ કે ભાઈ શાંતિથી હાલો, બીજું તો કાંઈ નહીં, ઘરની બહાર ન નીકળે કાંઈ નહીં, પણ શાંતિથી સૂઈશું એમ. એટલે એ રીતનું હતું અને બધું વ્યવસ્થિત પતી ગયું એટલે એ સારું થયું. અને બાકી ઘણું આ વખતે તો લગભગ હાઈએસ્ટ બધાને નુકસાન એટલું થયું છે. અમારી 2 બાઇકને ને એ બધાને તમને કીધું એમ ત્યારે એમાંય એટલું નુકસાન. પછી મિકેનિકને ફોન કર્યો કે ભાઈ કાલે સવારે તું આવજે અને 2 બાઇક લઈ જાજે અને જલ્દીથી જલ્દી કરીને દઈજે. કારણ કે બાઇક ન હોય તો કાંઈ બી લેવા મૂકવા જવું હોય તો પોઝિશન તો એ જ રહી. ઉલટાનું પાણી હોય ને ત્યારે મને જવું ઇઝી પડે કારણ કે શાંતિથી જઈ તો હકી પાણીમાં તો પાણીમાં. ઓલું પાણી ઉતરી ગયા પછી તો ગારો એટલો હોય ને કે લપસવાની જ બીક એવી લાગે અને જીવડા અને હું નીકળશે કોણ જાણે, રામ જાણે.
વંદા એટલે વંદા એટલા હતા, અમે પાર્કિંગ સાફ કરતા હતા, હદ વગરના વંદા ને કાન ખજૂરા ને બધું જે નીકળ્યું છે બાપા બાપા. હે બિંદુ, બહુ બધા કાન ખજૂરા ને વંદા ને બધું હતું. તારી કેવી રહી તારો રેલનો એક્સપિરિયન્સ? રેલનો એક્સપિરિયન્સ ને એટલે એવું તો કંઈ નહીં, ગયા વર્ષે હું હતી પણ આટલું બધું ઓલું નહોતું. ગયા વર્ષે આટલું પાણી નહોતું, આ વર્ષે બહુ 2017-18માં શું 8માં 2008માં એવું હતું ને એટલું પાણી આ વખતે આવ્યું એમ એનાથી કહે છે. વધારે? એનાથી વધારે જોતો હું તો હજી 2008ની વાત કરું છું, એનાથી વધારે પાણી આવ્યું. અને એટલું બધું એમ નહોતું કે પાણી છે ને નહીંતર એમ કે બહુ કીચડ થઈ જાય, એટલું બધું એક્સ્ટ્રીમ લેવલનું કીચડ નહોતું. કીચડ નહોતું. એનું રીઝન હતું કે જ્યારે છેલ્લે પાણી આવતું હતું ને એ થોડુંક ચોખ્ખું પાણી અને પ્લસ ગટરનું ને એનું પાણી ને વચ્ચે વરસાદ થોડોક પડી ગયો ને 10 મિનિટનો 15 મિનિટનો એની જોરમાં પડ્યો હતો, એટલે એના લીધે રોડ ઉપરનો કાદવ તો નીકળી ગયો, પણ જે સાઈડ ઉપર બ્લોક ઉપર ને અહીંયા બધે જે કાદવ ચોટ્યો, આ કોમન પ્લોટ જ છે આપણે બરાબર, હવે એનો કાદવ કર્યો કેટલો કાદવ કે હવે ઈ સાફ કરવું એટલે માથાનો દુખાવો, વરસાદ આવી જશે કેટલું ને પાણી તો જોઈએ. થઈ જશે. એમ તો આ બધું ક્લીન કર્યા પછી એકવાર જોરમાં વરસાદ આવ્યો તો હજી એવો 2-3 વાર આવે ને એટલે બધું ક્લીન થઈ જશે. તો ઓટોમેટિક નેચરલી થઈ જાય, કાંઈ મગજમારી નો રહીએ એટલી. નકર પાણી કેટલું પાણી જોઈએ આ બધું સાફ અત્યારે કરવામાં. આ વખતે અત્યારે નવસારીમાં લોકોને બિચારાને દુકાનવાળાને બહુ ઘણા બધા નુકસાન ઘણા ને, કારણ કે એક્સપેક્ટેશન, દુકાન જ ડૂબી ગઈ બધી. જો કે એમાં એવું હતું કે જે લોકોએ મહાનગરપાલિકાની નોટિસ હતી ને એ સિરિયસલી લીધી હતી ને એ લોકોને એટલો બધો વાંધો લગભગ નથી આવ્યો, કારણ કે અમારી નીચે જ છે, એ લોકોને કિરાણાની શોપ છે બરાબર. તો એ લોકોએ આ વખતે નકર એ લોકો દર વખતે છે ને માપે મેળે ઉપર મૂકી દે, એટલે શું કે એને ખબર હોય કે દર વખતે આટલું પાણી આવે એમ. તો આ વખતે એ લોકોએ સિરિયસલી લઈને બધો સામાન આખી દુકાન ખાલી કરી નાખી હતી, કોઈ સિંગલ વસ્તુ નહોતી રહેવા દીધી. તો એ આજે મળ્યા ને ત્યારે કહેતા હતા કે અમારે શાંતિ થઈ ગઈ કે આ વખતે અમે બધું ઉપર ચડાવી દીધું એટલે નુકસાની નહીં આવે એમ. ઘણા બધા અમુક લોકોએ લાઇટલી લીધું હશે ને કે ભાઈ હાલો કાંઈ નહીં એટલું બધું તો નહીં આવે, એ લોકોને ખાસું એવું થયું હશે. હવે સાચી તો ખબર 2 દિવસ પછી કાલે જ જોકે તો, કારણ કે કાલે લગભગ બધી જગ્યાએ પાણી ઉતરી ગયા હશે, સવાર થશે ને ત્યાં એટલે કાલે જ અંદાજો આવવાની ખબર પડી જશે કે કેવી રીતે છે ને શું છે શું નહીં. બાકી તો હું સાંજે 5 વાગે દૂધ લેવા ગયો, અત્યારે પાણી તો હતું પણ હવે અત્યારે તો નથી. અત્યારે હમણાં ફોન આવ્યો હતો એક ફ્રેન્ડનો, તો એને પૂછવા માટે મને ફોન કર્યો હતો કે ભાઈ શું કાંઈ જોઈતું મૂકતું હોય તો આપી જાય. મેં કહ્યું ના, દૂધ ને એવું હતું એ તો અમે લઈ આવ્યા, એટલે બીજી કાંઈ તો જરૂરિયાત નહોતી એમ. મેં પૂછ્યું એને, મેં તું ક્યાં છો? કે આવી રીતે અહીંયા હતો કે. મેં કીધું શું કેટલું પાણી છે? તો કે તમારી સોસાયટીના નાકા ઉપર અત્યારે ગોઠણ ઉપર સુધીનું પાણી છે એમ, એટલે સવાર થશે ત્યાં સુધીમાં તો લગભગ 99.99% નીકળી જશે જો બહુ વરસાદ ન પડે તો. એટલે આવું છે. બાકી તો હવે કાલે સવારે ઉઠીએ પછી ખબર પડે. હવે આજે નેટવર્કમાં એવા લોચા હતા કે આજે અમે વ્લોગ 4 થી 5 વાર કાલનો જે વ્લોગ હતો એ અપલોડ કરવાની ટ્રાય કરી, પણ કોઈ પણ ખબર નહીં હવે શું વાંધો આવતો હતો કે એમાંય કરે વ્લોગ અપલોડ ન થાય. એક બાજુ કીધું બિંદુને કીધું મૂક માથાકૂટ, હવે આ પાણી ઉતરે ને કાંઈક થોડુંક વ્યવસ્થિત થાય, હવે એના લીધે હોય તો કોને ખબર. એટલે આવું હતું. માધવની આજે મસ્ત રહી મો, નકર અમને એવું હતું કે પાવર નથી 24-48 કલાક લગી તો કેવી રીતે રહીશે શું, કાંઈ પણ ન વાંધો આવ્યો. વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો ને એટલે એના લીધે વાતાવરણ ઠંડુ હતું ને એના લીધે માધવને એટલી બધી ઊંઘ આવતી હતી, બસ હૂતો જ રહી. ઉઠે એટલે ખાઈને રમવાનું ચાલુ. ક્યારનો સૂઈ ગયો છે તો હવે અમને ઈ બીક છે કે રાતે ઉઠે ને એમ, રાતે જાગશે ને તો પછી સીધી સવાર જ પાડશે. એટલે અત્યારે ઠંડા વાતાવરણ લીધે એને એટલી બધું ઘેન ચડે ને કે મસ્ત એને હું રમાડતી હતી ને, બસ એને રમવું નતું, મને સુવડાવે છે. મેં થોડીક વાર રમે ને તો રમાડું. ઘોડિયામાં હજી તો ઘોડિયું બહાર હતું, હજી તો પપ્પાએ અંદર ઘોડિયું લીધું, હજી તો ઘોડિયામાં મેં સુવડાવ્યો જ, હજી તો આમ હિંચકો નાખ્યો ને તો કે મેં કીધું આને બસ હું ગયો હતી. મમ્મી કે તાને રમાડવો તો કેવી રીતે રમત કે. અને એટલું બધું શીખે છે ને કે એ છોકરો વાત જ જવા દે. કેમ મમ્મી કે હજી તો કે આટલો નાનો હતો બોલે, હજી તો પપ્પા એમ કહે, પપ્પા મને જ કે બિંદુ તું એમ કહેતી હતી કે પપ્પા ક્યારે મોટો થઈશે, આ હૂતો નથી, ક્યારે મોટો થાય. લે કે આવડો થઈ ગયો, તને ખબર પડી કે હજી આજે જ બપોરે વાત કરતા હતા. એટલો બધા જે વસ્તુ જોતી હોય ને પડી હોય ને એને બધી વસ્તુ લેવા જાવી હોય. હું તો આમ હવે તો પડી જાય છે. અમુક છોકરા વહેલા શીખે, અમુક મોડા શીખે ખબર જ છે.
હવે તો ઊંધો પડી જાય છે ને તો કેવું કરે, પગ ભરાવી સીધો ભાગે ને ઓલી વસ્તુ એને લેવી હોય પણ એને હાથમાં ન આવે ને એટલે એટલો ગુસ્સે થાય ને એ જોઈને તમને મજા આવે. આજે બધા એ રમતો હતો ને અહીંયા તો અમે બધા ફોન લઈને બેઠા હતા, એને જોઈને એટલી બધી મજા આવી ગઈ ને અમને એમ થઈ ગયું કે બધાએ ફોન મૂકી દીધા. કેવલ કે ફોન મૂકી દો બધા કે જોવો હોય કે, એટલે કેવલ એનું કામ કરતા હતા, હું મારું થોડુંક વ્લોગ અપલોડ કરવાનું હતું ને એ બધું જોતી હતી. તો કેવલ મને કે બધે ફોન મૂકી દો, બધે પછી કામ કરજો, જોવો હોય કે કેવો રમે છે કે. અમે બધે જોતા જ હોય રમતો હોય તો, બધે ફોન મૂકીને બધા એને રમતો હતો ને બધા એનો આમ એટલો મસ્ત રમાડ્યો. એટલે એ અમે કેવું કે અમને બધે જોઈને એમના ઘરના બધા મેમ્બરને જોઈને એટલો હસે ને. પેલા હવે તો આમ કેવલને જોઈને એમ કે કેવલને નો હસવું હોય ને તો કેવલ હશે નહીં, કેવું કેટલો હસતો હોય મસ્તનો રમે. હવે તો કેવલ આરે બહુ કેવલની દાઢી ખેંચે ને આમ ને તેને બધું એમ કેવલને એમ થાય કે હું એને રમાડું એમ. કેવલ ગમે તેટલા થાયકા હોય ને હવે એટલે છે ને રાતે આવીને ફ્રેશ થઈને પહેલા માધવને લે, બીજું બધું પછી એમ હે ને. અને બીજું હજી ઘણું બધું પણ એમાં કીધું કેવું, નકર તો તમને હજી હું પાણીના સીન ને એવું બતાવત, પણ એક બાજુ વરસાદ ચાલુ ને મોબાઈલ લઈ જવાનું રિસ્ક એ લઈ ન હકી, કારણ કે પાણી કેટલું. હવે એમાં કેવું હોય કે નીચે કાંઈક પથ્થર કે ઈંટોળો બીટોળો હોય, ઠેબુ લાગી જાય તો એ ઊંધે કાન જાય પાણીમાં. હવે આપણે મારું બેલેન્સ રાખવું કે પછી મોબાઈલનું રાખવું એવું થઈ જાય, એટલે મોબાઈલને એવું કાંઈ લઈ નહોતો જાતો હું, નકર બાકી તો વાત જવા દ્યો એમ. સારું, ચાલો તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું, અને ભગવાનને એક એવી પ્રાર્થના કે જેને નુકસાની થઈ છે એ બધાને જલ્દીથી જલ્દી ભરપાઈ થઈ જાય, એની ધંધો કરીને બધાય આગળ વધે એવી આપણે શું કહેવાય વિનંતી કરી શકીએ ભગવાનને. બાકી તો બીજું તો કાંઈ આપણા હાથમાં છે નહીં. તો મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.